મિત્રો, આ વાર્તા મારી પડોશમાં રહેતા ભાભીની છે અને તેમના પતિના અવસાન પછી તેઓ સાવ એકલા પડી ગયા. એકલું જીવન, એકલાપણું, ખાલીપણું અને સાવ નિરાશ રહેવા લાગ્યા. ત્યારે મેં તેમને એવા ખુશ કર્યા કે તેઓ હવે એકલા રહ્યા નહોતા અને તે હવે ખૂબ જ ખુશ રહેવા લાગ્યા, કેમ કે તેમની જે ઈચ્છાઓ હતી તે બધી મેં જ પૂર્ણ. મિત્રો, ચાલો વાર્તામાં આગળ વધીએ. મિત્રો, અમારી પાડોશમાં રહેતા મીરા ભાભી રહેતા હતા. પતિના અવસાન પછી તેઓ એકલા જીવન પસાર કરતા હતા. બહારથી તેઓ હંમેશા હસતા દેખાતા, પરંતુ તેમની આંખોમાં એક અજીબ એકલતાની છાપ સ્પષ્ટ દેખાતી હતી અને મારી અને તેમની ઓળખાણ તો પહેલેથી જ હતી. પરંતુ એક દિવસ વરસાદમાં તેમની સાથે થયેલી લાંબી વાતચીતે અમારા સંબંધને એક નવો વળાંક આપ્યો, કેમ કે ઘણી વાતચીતને કારણે અમારે સારી એવી ઓળખાણ પણ થઈ ગઈ અને હું પણ મજાકમાં બોલ્યો, ભાભી, તમે હંમેશા આટલા ગંભીર કેમ રહો છો? ક્યારેક હસવાનું પણ શીખો. તેઓ મારી તરફ જોઈને હસ્યા અને બોલ્યા, તમારી ચેનચાળા સાંભળીને હસવું ન આવે તો શું કરું? એ દિવસ પછી જ્યારે પણ હું તેમને મળતો, તેઓ મારી મજાકની રાહ જોતા હોય એવું લાગતું હતું, પણ કોઈને ખબર ન પડે તેમ તેમની એક ઝલક મેળવવાનો બહાનો શોધતો હતો. ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. ક્યારેક સાંજે તો ક્યારેક ઘરની બહાર ઊભા રહીને ઘણી વાતો કરી લેતા હતા, તો ક્યારેક છત પર એકબીજાને જોઈને સ્મિત કરતા. અમારી વચ્ચે કંઈ ઉતાવળ નહોતી, માત્ર એકબીજાની હાજરીથી મળતો અજબ શાંતિનો અનુભવ થતો હતો. અને તે ધાબા પર આવે ત્યારે મને ગોતતા અને જ્યારે હું ધાબા પર જતો ત્યારે એમને શોધતો હતો. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. મીરા ભાભી ઓટલા પર ઊભા રહીને વરસાદ જોઈ રહ્યા હતા. હું ત્યાં પહોંચ્યો અને છત્રી તેમની તરફ કરતા બોલ્યો, વરસાદમાં ભીંજાઈ જશો. તેઓ પણ ધીમેથી બોલ્યા, વરસાદથી નહીં, ક્યારેક માણસની યાદોથી પણ ભીંજાઈ જવાય છે. તેમની વાત સાંભળીને હું પણ થોડો ગંભીર થઈ ગયો. મેં કહ્યું, જો ક્યારેક એકલતા લાગે તો મને યાદ કરજો, હું છું જ ને, અને હું તમારી વાત સાંભળવા માટે હંમેશા તૈયાર જ છું. તેમણે મારી આંખોમાં જોઈને માત્ર એટલું જ કહ્યું, એ જ તો ડર છે. હવે તમારી વાત કરવાની મને પણ આદત પડી ગઈ છે. આ શબ્દો પછી બંને વચ્ચેની લાગણી વધુ સ્પષ્ટ બનતી ગઈ. અમે એકબીજાની મર્યાદા અને પરિસ્થિતિનો આદર કરતા હતા. તેથી અમારો પ્રેમ છુપાયેલો હોવા છતાં પણ ખૂબ મજબૂત અને ઊંડો હતો. એક દિવસ મેં હિંમત કરી અને કહ્યું, મીરા, હું તમને માત્ર પડોશની ભાભી તરીકે નથી જોતો. તમે મારા માટે એવી વ્યક્તિ બની ગયા છો કે જેના વગર હું દિવસ કાઢી શકતો નથી અને દિવસો મને અધૂરા લાગે છે. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ પણ ધીમેથી બોલ્યા, મને પણ ડર લાગતો હતો કે આ લાગણીને નામ આપું કે નહીં, પરંતુ સત્ય એ છે કે તમે મારી જિંદગીમાં ફરીથી ખુશી લાવવાનું શરૂ કર્યું છે. ત્યારથી અમે નક્કી કર્યું કે આ સંબંધને હંમેશા છુપાવી રાખવાને બદલે યોગ્ય સમયે પરિવાર સામે સત્ય વાત કરીશું. ઘણા સંકોચ અને ચર્ચા પછી પરિવારજનોને અમારી લાગણી વિશે ખબર પડી. શરૂઆતમાં પ્રશ્નો ઊભા થયા, પરંતુ અમારો એકબીજા પ્રત્યેનો સન્માન અને ગંભીરતા જોઈને અંતે પરિવારે પણ આ સંબંધને સ્વીકારી લીધો. લગ્નના દિવસે મીરાએ હળવા સ્મિત સાથે મને કહ્યું, યાદ છે, એક સમયે તમે મને બહુ ચીડવતા હતા? મેં પણ હસીને જવાબ આપ્યો, હા. અને હવે? તેઓ બોલ્યા, હવે આખી જિંદગી તમારી ચેનચાળા સહન કરવાની તૈયારી રાખી છે. અને પછી બંને હસી પડ્યા. આ રીતે પડોશની એક સામાન્ય ઓળખાણથી શરૂ થયેલી મજાક
ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ ગઈ. વિશ્વાસ પ્રેમમાં અને અંતે એ પ્રેમ જીવનભરના સાથ